પૂરક વાચન 4 જેનું શીર્ષક છે મૂલ્યવાન ભેટ અને જેનું અનુવાદ કર્યું છે જ્યોતિબહેન ગાંધી। આ વાર્તા ચીન દેશની એક ઘટના પરથી લેવામાં આવી છે, જેનું અનુવાદ ગુજરાતીમાં જ્યોતિબહેન ગાંધીએ કર્યું છે। મૂલ્યવાન એટલે કે કિંમતી, અનમોલ। એટલે કે આ વાર્તામાં ભગવાનની ભેટ વિશે ખૂબ જ સુંદર રીતે આ વાર્તા કરવામાં આવી છે કે ભગવાનને પૈસાની દ્રષ્ટિએ નહીં પરંતુ ભાવની દ્રષ્ટિએ કેવા ભાવથી આપણે ભેટ આપીએ છીએ તે મહત્વનું છે। તે કેટલી મોંઘી છે, વધારે પૈસાવાળી છે કે મૂલ્યવાન છે, કિંમતી છે, તેની નજરે અને કેવા ભાવથી આપણે આપીએ છીએ તેનું વધારે મહત્વ કરવામાં આવ્યું છે કે ભગવાનને પૈસાવાળા ભેટ આપે અને જે ગરીબ છે એની પાસે કંઈ જ ના હોવાથી પરંતુ જે એની પાસે છે તે પ્રેમપૂર્વક અને ભાવથી જો તે આપે છે તો ભગવાનની દ્રષ્ટિએ તે વધારે કિંમતી છે, તે વધારે મૂલ્યવાન છે। એ વાત આપણે આ પૂરક વાચનમાં કરવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે મૂલ્યવાન ભેટ તે પૂરક વાચન ચલાવીશું અને જોડે શબ્દાર્થ સમજતા જઈશું। ચીન દેશની આ વાત છે। 8 વર્ષની નાનકડી તાઓ અનાથ બાળા હતી। એટલે કે આ ચીન દેશની ઘટના છે જેમાં એક છોકરી છે જેનું નામ તાઓ છે, તે અનાથ છે। અનાથ એટલે નિરાધાર, એના માતા પિતા મૃત્યુ પામ્યા છે। અનાથ એટલે નિરાધાર। એટલે કે એક નાની 6 વર્ષની છોકરી છે જેના માતા પિતા મૃત્યુ પામ્યા છે। તેના માતા પિતા તો તેને 5 વર્ષની નાની મૂકીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા। એટલે કે જ્યારે 5 વર્ષની હતી ત્યારે તેની માતા પિતાનું મૃત્યુ થઈ ગયું હતું। પડોશના લોકોએ એને સંભાળી લીધી। આસપાસ રહેનાર સૌ કામ કરે, આથી તેને પેટ પૂરતું ખાવાનું ને કપડાં મળી રહે। ગામમાં સૌ તેને સ્નેહથી સાચવે। એટલે કે એના માતા પિતા મૃત્યુ પામ્યા હતા, એની આગળ પાછળ કોઈ નહીં, નિરાધાર હતી, એટલે તેની આજુબાજુમાં જે રહેતા હતા એ તેને સાચવતા હતા, જમવાનું આપતા હતા, કપડાં આપતા હતા ને તે બધાને સાચવતી, આજુબાજુના ઘરના કામ તાઓ કરી આપતી, તેથી તેને આજુબાજુના લોકો સાચવતા હતા। સ્નેહ એટલે પ્રેમ। એક વેપારીની સ્ત્રીને આ છોકરી ગમી ગઈ, તેથી એ પોતે ઘેર લઈ ગઈ। તાઓને કામ તો કરવું હતું, પણ અહીં એને એકને એક ઘરમાં કામ કરવાનો પ્રસંગ ઊભો થયો। તાઓ ત્યાં તેની ઘરની આજુબાજુ જ્યારે બધાના કામ કરતી હતી તો ત્યારે તેને બેનપણી, તેના ફ્રેન્ડ્સ બધા જોડે રમવા કરવા મળતું અને આજુબાજુ એટલે કે અલગ અલગ ઘરે તે કામ કરતી હતી, તેના કારણે તેને ઘણું ગમતું હતું। પણ જે વેપારીની સ્ત્રી જે તાઓને લઈ ગઈ હતી તો તેને એક જ જગ્યાએ એટલે કે વેપારીના ઘરે જ કામ કરવાનું થયું, બીજે ક્યાંય જવાનું થતું ન હતું, એટલે તાઓને તે નહોતું ગમતું। અહીં આખો દિવસ કંઈક ને કંઈક કામ પહોંચ્યા કરતું, આથી બહાર ફરવાનું બંધ થયું। પરિણામે બહારના મિત્રો સાથે રમવાની, કૂદવાની, ફરવાની મજા જતી રહી। વેપારીના ઘરે એને આખો દિવસ કામ પહોંચતું, એટલે કે કામ વધારે હશે ત્યાં તો તે આખો દિવસ કામમાં જ પસાર થઈ જતો હતો અને જે ત્યાં તેને ભાઈબંધો, બહેનપણીઓ જોડે જે ફરવાનું થતું હતું, રમવાનું, એ બધું તેને બંધ થઈ ગયું। અહીં પણ એને સૌના દિલ જીતી લીધા। એને કદી કોઈ કામ બતાવવું ન પડે, એટલે કે ત્યાં પણ તે એવી જ લગનથી કામ કરતી હતી વેપારીના ત્યાં, તો તેને કંઈ જ કામ બતાવવું ના પડતું, એટલે કે તે તેની જાતે જ દરેક કામ સંભાળી લેતી હતી। અહીં એકે એક કામ ભારે ચીવટથી કરી આપે, વાસણ માંજીને અરીસા જેવા બનાવી દે, ફળિયું ઓસરીને ઓરડા વાળીને ચોખ્ખા ચળક કરી દે, અનાજ સાફ સફાઈ કરી દરમિયાન આ તાઓ તેની ખૂબ જ પડતા જ કંઈકથી એ હાજર થઈ જતી, એટલે કે તે દરેક કામ ચીવટ એટલે કે કાળજીપૂર્વક કરતી હતી।
એટલે કે તે દરેક કામ તેમાં રસ દાખવીને ખૂબ જ સારી રીતે એટલે કે ઘરના દરેક કામ તે ચોખ્ખા અને ખૂબ જ સારી કાળજીપૂર્વક કરતી હતી. એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા એને એક કાટવાળો સિક્કો ચડી આવ્યો. એણે હાથમાં લઈને એને નિહાળીને ખુશી અનુભવી. એક દિવસ તે ઘરની બહાર રસ્તો સાફ કરતી હશે ત્યારે તેને એક કાટવાળો સિક્કો મળ્યો. તે જોઈને તે ઘણી ખુશ થઈ ગઈ. તે તેને નિહાળ્યું એટલે જોવું. થોડી વાર એણે ઘસી જોયો પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાઈ નહીં. એણે સિક્કો એના બૂટમાં મૂકી દીધો. એટલે કે તેને જે કાટવાળો સિક્કો હતો એને થોડી વાર તેણે ઘસ્યો કે ઘસવાથી જો કાટ જતો રહે તો એને ઘસ્યો, પરંતુ એ કાટ ગયો નહીં. તેથી તેને સિક્કો તેના બૂટ હતા તેમાં સંતાડીને એટલે કે તેમાં સાચવીને તેણે મૂક્યો. જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા કરે. આમ તો એ ઉજળો બની ગયો પણ અંદરનો કાટ કેમ કરીને જાય નહીં. એટલે કે તે જ્યારે પણ નવરી પડતી ત્યારે તે સિક્કો ઘસવાનો અને તે પરનો કાટ દૂર કરવાનો પ્રયત્ન તો તે કરતી હતી, પરંતુ જોઈએ તેટલો તે ઉજળો થયો નહીં. છતાં એને એક સિક્કા માટે મમતા બંધાઈ ગઈ. એણે એ કાળજીથી સાચવી રાખ્યો. એટલે કે તેને એ સિક્કા પ્રત્યે મમતા એટલે કે પ્રેમ તેને ખૂબ જ તે ગમતો હતો. તેની સાથે લગાવ થઈ ગયો હતો એ સિક્કા સાથે. એટલે તે સાચવીને તેને પાછો બૂટમાં મૂકી દીધો. તાઓએ એકવાર ઘરના નોકરોને વાતો કરતા સાંભળ્યા. એક વખત તે ઘરના નોકરો હતા વેપારીના, તે બધા અંદર વાતો કરતા હતા. તે તાઓએ સાંભળ્યું. આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુકો આવ્યા છે. એટલે વેપારીઓ વાતો કરતા હશે કે બૌદ્ધ ભિક્ષુકો એટલે સંતો. બૌદ્ધ ધર્મના જે સંતો સાધુ સંતો છે તે આપણા શહેરમાં આવ્યા છે તેવી વાતો એ નોકરો પાસેથી તે સાંભળે છે. ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુનું દાન મેળવે છે. એટલે કે ભગવાન બુદ્ધની મૂર્તિ ભવ્ય એટલે મોટી. ભગવાન બુદ્ધની જે મોટી મૂર્તિ તૈયાર કરવાની છે તેના માટે તેઓ ઘરે ઘરે જઈને કિંમતી ભેટની માંગણી એટલે કે કિંમતી ભેટનું દાન એકઠું કરવા માટે મળે છે. આપણે ત્યાં પણ તેઓ એક દિવસ જરૂર આવશે. આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું. એટલે વેપારીઓ કહે છે કે બધાને ત્યાં ફરે છે બૌદ્ધ ભિક્ષુકો સાધુઓ, તો એક વખત આપણા વેપારીના ત્યાં પણ તે આવશે તો આપણી પાસે પણ જે કંઈ આપવા જેવું હશે તે આપણે તે માટે આપીશું. તાઓને વિચાર આવ્યો, હું શું ભેટ આપીશ? મારી પાસે તો કંઈ નથી. એટલે આ બધું તાઓ સાંભળતી હતી તો તાઓને પણ થયું કે હું શું આપીશ, મારી પાસે તો કંઈ જ નથી. સાચે જ બીજે દિવસે એક બૌદ્ધ ભિક્ષુ એ વેપારીને ત્યાં આવ્યા. દિવાનખાનામાં આવીને સૌએ તેમને વંદન કર્યા. ભગવાનની પ્રતિમાની વાત એમણે રજૂ કરી. એટલે કે સાધુ સંતોએ વેપારીના ત્યાં આવ્યા અને બધા બેઠા, બધાએ વંદન કર્યા એટલે કે તેમના દર્શન કર્યા. અને જે બૌદ્ધ ભિક્ષુકો સાધુ હતા એમને વાત કહી કે આ રીતે ભગવાન બુદ્ધની મૂર્તિ તૈયાર કરવાની છે, તેના માટે અમે દાન એકઠું કરીએ છીએ. ખૂણામાં બેઠેલી નાની તાઓએ પણ સૌ સાથે તેમની વાત સાંભળી. પછી અંદર જઈને બધા પોતાની ભેટ લઈ આવ્યા. ભિક્ષુની જોડીમાં ભાતના રત્નજડિત દાગીના હતા. એટલે બધા બધું સાંભળ્યું પછી જે નોકરો હતા, વેપારી હતા, એમણે અંદર જઈને તેમની પાસે જે આપવા જેવું કિંમતી વસ્તુ હતી તે બધું લઈ આવ્યા. એમાં શેઠાણીના સોનાના અને નોકરોના રૂપાના ઘરેણાઓ ઢગલો થવા માંડ્યો. એટલે જે વેપારીની સ્ત્રી હતી એને સોનાના દાગીના આપ્યા અને જે નોકરો હતા એમને રૂપાના આપ્યા. આ શુભ કાર્યમાં કંઈક ને કંઈક આપ્યાનો સૌને સંતોષ અનુભવ્યો. એટલે કે આ ભગવાન બુદ્ધની મૂર્તિ તૈયાર કરવાની છે, સારું કામ છે, એટલે એમાં દાન આપ્યું. એનાથી તે બધા ખુશ હતા. તાઓએ આંખો ફાડીને કર્યું એની આંખમાં જળજળિયા આવી ગયા. એટલે તાઓ બધું જોતી હતી અને તેના આંખમાં જળજળિયા એટલે કે આંસુ આવી ગયા.
એની પાસે માત્ર એક નાનો સિક્કો હતો. સૌ જ્યારે કિંમતી વસ્તુ આપતા હોય ત્યારે પોતે કાટવાળો સિક્કો આપે એ તો કેવું ખરાબ લાગે. એટલે એને એવું થયું કે બધા આટલી કિંમતી ભેટ આપે છે, સોના રૂપાના દાગીનાઓ આપે છે, તો હું આ કાટવાળો સિક્કો આપીશ તો જરાય સારું લાગશે નહીં. એને થયું આવી મોંઘી ભેટ મળતી હોય ત્યાં મારી મામૂલી ભેટની શી વિશાળ. એટલે કે આટલી બધી મોંઘી ભેટો, સોના રૂપાના દાગીનાઓ તેમને મળતા હોય તો મારી નાની ભેટની કઈ જ સોગાત એટલે કે કઈ જ વેલ્યુ નહીં હોય. બધી વસ્તુઓ જોડીમાં ભરીને ભિક્ષુકે વિદાય લીધી. એ બધા દાગીના જે દાનમાં આપ્યા હતા વેપારીની સ્ત્રી, નોકરો એ બધા લઈને બૌદ્ધ ભિક્ષુકો જાય છે. પેલા ભિક્ષુની પાછળ દોડીને તાઓએ એમને ઊભા રાખ્યા અને કહ્યું, મહારાજ મારી પાસે એક સિક્કો છે. એ બૌદ્ધ ભિક્ષુકો જતા હોય છે, પછી પાછળથી તાઓ જઈને તેમને રોકે છે અને કહે છે કે મહારાજ ઊભા રહો, મારી પાસે એક સિક્કો છે, એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું. ભિક્ષુકે સિક્કો હાથમાં લઈને કહ્યું, તને આ સિક્કો ક્યાંથી મળ્યો? એટલે તાઓએ સિક્કો આપ્યો કે આ બૌદ્ધ ભગવાનની મૂર્તિમાં જો કામ આવે તો આ સિક્કો લઈ જાઓ. પરંતુ એ મહારાજ જે સાધુ સંતો હોય છે એ તેને કહે છે, પૂછે છે કે આ સિક્કો તને ક્યાંથી જડ્યો? તો તાઓ કહે છે, મને રસ્તા પરથી જડ્યો છે, મેં ઘસીને એને ઉજળો કર્યો છે. આ સિક્કો મને બહુ જ ગમે છે, મેં એને જીવની જેમ સાચવ્યો છે. એટલે તાઓ કહે છે કે મને આ રીતે રસ્તો સાફ કરતા આ સિક્કો મળ્યો હતો, જે મેં કાટ એનો ઘસીને દૂર કર્યો છે. મને આ સિક્કો ખૂબ જ ગમે છે અને મેં ઘણો સાચવીને રાખ્યો છે. પછી બૌદ્ધ ભિક્ષુકો કહે છે, પણ આવો ગંદો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન લઈ શકાય. એટલે બૌદ્ધ ભિક્ષુકો ના પાડી દે છે કે આવા ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવાની છે, એમાં કાટવાળો સિક્કો ના લઈ શકાય. એમ કહીને એમણે સિક્કો પાછો આપ્યો ને ચાલતા થયા. એટલે કે સિક્કો પછી તાઓને પાછો આપીને તેઓ જતા રહે છે. પોતાની ભેટનો અસ્વીકાર થવાથી તેને ખૂબ જ દુઃખ થયું અને રડી પડ્યું. એટલે તેનો સિક્કો ભેટ સ્વરૂપે સાધુ સંતોએ ના સ્વીકાર્યો, તેથી તેને ઘણું દુઃખ થયું અને તે રડવા લાગી. એને થયું, ભગવાન બુદ્ધની મૂર્તિ માટે આપવાને મારી પાસે કઈ મૂલ્યવાન વસ્તુ નથી. એને મનમાં થયું કે ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે મારી પાસે મૂલ્યવાન એટલે કે કિંમતી ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવવા માટે મારી પાસે કોઈ જ કિંમતી વસ્તુ નથી. હું કેવી કમભાગી છું, એટલે કે હું કેવી કમભાગી એટલે કે મારું નસીબ કેવું છે કે મારી પાસે આ પણ નથી. એ નિરૂપાય બની રહી, એટલે કે હું કોઈના ઉપયોગમાં આવી શકું તેમ નથી. અંતે પેલો સિક્કો એને મૂઠમાં મૂકી દીધો અને પછી પાછો એ સિક્કો તેને મૂઠમાં મૂકી દીધો. ખૂણે ખૂણેથી ભાતની ભેટ લઈને સૌ ભિક્ષુકો મઢમાં આવી ગયા. એટલે કે બધી ભેટ જે સ્વીકારવા માટે બધા ઘરે ઘરે ગયા હતા બૌદ્ધ સાધુઓ, તે બધું લઈને પાછા પોતાના સ્થાને આવી જાય છે. ધર્મગુરુએ આ બધા ઘરેણા મોટી ભઠ્ઠીમાં નાખીને ઓગાળ્યા. એટલે કે મોટી ભઠ્ઠીમાં એટલે કે જે ઓગાળવા માટેનું જે સાધન છે એ ભઠ્ઠીમાં બધું નાખે છે બધા દાગીના. તૈયાર થયેલા પ્રવાહી રસને એક મોટા બીબામાં ઢાળીને બુદ્ધની મૂર્તિ તૈયાર કરવામાં આવી. એટલે કે બીબું એટલે જે મૂર્તિનો ઘાટ બનાવવા માટે જે સાધન છે તે બીબામાં એ બધું ઢાળવામાં આવે છે. પણ મૂર્તિ જોતા સૌ આશ્ચર્યચકિત બની ગયા, એટલે કે નવાઈ પામ્યા. બધા મૂર્તિ જોઈને બધાને નવાઈ થઈ. આશ્ચર્યચકિત એટલે નવાઈ. બધા નવાઈ પામ્યા. અરે આ શું, આ મૂર્તિના મુખમાં ના ખુશીના ભાવ કેમ છે? એટલે બધાને બૌદ્ધ ભગવાનની મૂર્તિ જોઈ તેમાં ભગવાન બુદ્ધના મોઢા પર જે ખુશીનો ભાવ હોય તે બધાને જોવા મળતો નથી. આ ધાતુમાં બીબામાં કે ધાતુનો રસ તૈયાર કરવામાં કંઈક ખામી રહી ગઈ લાગે છે. સૌ ચિંતાતુર બની ગયા. એટલે કે બધાને એમ થાય છે કે આ બીબામાં કંઈ ખામી છે, કાં તો કંઈ ઘરેણા જે ભઠ્ઠીમાં નાખીને ઓગાળે છે એમાં કંઈ ખામી છે.
એમ બધા વિચાર કરીને બધા ચિંતામાં મુકાઈ જાય છે. મઢના વડાએ પોતાના સર્વ શિષ્યોને એકત્ર કર્યાને પૂછ્યું, એટલે કે જે મઢના વડા એટલે કે તેમના જે મેઇન ગુરુ હોય છે એ બધા શિષ્યોને બોલાવે છે અને પૂછે છે, સૌએ તમને ભેટ તો રાજી ખુશીથી આપી છે ને? એટલે પહેલા એમ પૂછે છે કે બધા તમે જ્યાં ભેટ લેવા માટે ગયા છો ત્યાં બધાએ તમને ભેટ રાજી ખુશી એટલે ખુશ થઈને આપી છે ને ભેટ? કોઈને ફરજ પાડવામાં આવી નથી ને? એટલે કે કોઈ પાસેથી તમે જબરજસ્તી તો નથી લીધી ને, કે કોઈને ફરજ પાડવામાં આવી હોય કે તમારે આપવી જ પડશે એવી રીતે તો તમે નથી લીધી ને? કોઈની પ્રેમપૂર્વકની ભેટનો અસ્વીકાર કર્યો નથી ને? એટલે કે કોઈ તમને પ્રેમપૂર્વક ભેટ આપતું હોય અને તમે ના લીધી હોય તેવું તો નથી બન્યું ને? આ ભેટ મેળવવામાં કોઈ સાથે ગફલત થઈ છે? એટલે બેદરકારી, એટલે કે તમે કોઈની ભેટ લીધી હોય અને તમે ભૂલી ગયા હોય કે આમને આપી છે એવી કઈ ગફલત એટલે કે બેદરકારી. એક ભિક્ષુકે ઊભા થઈને કહ્યું, મને એક નાની છોકરીએ આપેલો ભંડો કાટવાળો સિક્કો મેં સ્વીકારેલો હતો. પછી એક ભિક્ષુક એટલે કે એક સાધુ ઊભા થાય છે અને કહે છે કે એક નાની છોકરી મને કાટવાળો સિક્કો આપતી હતી જે મેં લેવાની ના પાડી હતી. વડાએ કહ્યું, આવા પવિત્ર કાર્યમાં જે કોઈ વ્યક્તિ જે કંઈ આપે તે અનમોલ ભેટ ગણાય. એટલે ગુરુ તેમને સમજાવે છે કે આવા પવિત્ર એટલે કે આવા સારા કામમાં જે કોઈ જે આપે તે ઘણું અનમોલ એટલે કે બધું કિંમતી જ હોય છે. જેની પાસે અઢળક સંપત્તિ છે તે થોડા કિંમતી અલંકારો આપે એના કરતાં જેની પાસે સંપત્તિ નથી છતાં કંઈક આપે છે તેનું મૂલ્ય વધારે છે. એટલે કે ગુરુ સમજાવે છે કે જેની પાસે ધન દોલત તો છે એ તો આપવાના જ છે, પરંતુ જે ગરીબ છે, જેની પાસે ધન દોલત ઓછી છે, તેમની પાસે કંઈ આપવા જેવું નથી, એ જો પ્રેમપૂર્વક અને હૃદયથી ભાવથી જે આપે છે એની કિંમત વધારે હોય છે. ભગવાન બુદ્ધને એવી વ્યક્તિ સૌથી વધુ પ્રિય છે. હા, ભેટ ખરા હૃદયથી આપેલી હોવી જોઈએ. એટલે કે ભગવાન બુદ્ધને એવા લોકો વધારે ગમે છે જો એ ભેટ પ્રેમથી અને પૂરા ભાવથી જે ભેટ ધરાવીએ છીએ તે ભગવાન બુદ્ધને વધારે ગમે છે. ભગવાનને ચરણે ધરાવેલી ભેટનો અસ્વીકાર કરવાથી એ નારાજ થાય છે. જલ્દી જઈને ભેટ મેળવી આવો. પછી ગુરુ કહે છે કે એ ભેટના કારણે ભગવાન નાખુશ થયા છે તો તમે જલ્દી જઈને ભેટ લઈ આવો. ભિક્ષુને પોતાની ભૂલ સમજાઈ અને ત્યાંથી તરત જ એ તાઓને મળવા ચાલી નીકળ્યા. ફરીવાર પેલા શ્રીમંત વેપારીને ત્યાં એ આવ્યા. પેલી નાની તાઓને તેમણે બોલાવી. સૌને આશ્ચર્ય થયું. ભિક્ષુકે તાઓને શા માટે બોલાવી હશે? એટલે ત્યાં વેપારીના ત્યાં એ સાધુ જાય છે અને કહે છે કે તાઓને બોલાવો. તો વેપારીઓના જે નોકર હોય છે એ બધા આમ વિચારે છે કે તાઓને શું કામ બોલાવી હશે. ભિક્ષુકે કહ્યું, બહેન, મારી તારી ક્ષમા માંગવાની છે, એટલે કે તેની પાસે માફી માંગે છે. એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો પણ આજે હું લેવા આવ્યો છું. એટલે કે ઓલા દિવસે મેં તારી ભેટ એટલે કે તારી તું જે સિક્કો આપતી હતી એની મેં લેવાની ના પાડી હતી, જે આજે હું એ લેવા આવ્યો છું. તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. એટલે કે તું એ સિક્કો નહીં આપે ત્યાં સુધી ભગવાન બુદ્ધની મૂર્તિ તૈયાર નહીં થઈ શકે. તાઓ એ તો મોં પર આંગળી મૂકીને સાંભળ્યા ગયો. એટલે તાઓ પણ ઘણી નવાઈ પામી કે આ બધા શું બોલી રહ્યા છે એમ કરીને તે બધું સાંભળતી હતી. ઘરના નોકરને નવાઈ લાગી કે તાઓની ભેટ વળી એવી તે કેટલી મૂલ્યવાન હશે. એટલે કે બધા જે નોકરો હોય છે એ બધાને એમ થાય છે કે સોના રૂપાના દાગીના આપે છે તેમ છતાંય એની કંઈ વેલ્યુ નથી. તો એમ તો તાઓ પાસે એવી તો શું કિંમતી વસ્તુ છે જેને આ સામેથી લેવા માટે આવે છે. ત્યાં તો તાઓએ બૂટમાં સાચવેલો પેલો કાટવાળો સિક્કો ખૂબ જ સંકોચ સાથે ભિક્ષુને ચરણે ચડ્યો. એટલે કે શરમ, એને શરમ આવતી હતી. કાટવાળો સિક્કો બૂટમાંથી કાઢતા તો તેને ધીમે રહીને બૂટમાંથી સિક્કો કાઢીને એ સાધુઓને આપ્યો. ભિક્ષુએ સ્મિત સાથે સ્વીકારીને તેના આશીર્વાદ આપીને ત્યાંથી જયા. એટલે કે બૌદ્ધ ભિક્ષુકે સિક્કો લઈને ત્યાંથી જાય છે. બૌદ્ધ ભિક્ષુકે આ નાનકડી ભેટ મઢના વડાને આપી. ફરીવાર પેલી મૂર્તિની ધાતુ સાથે આ સિક્કો ઓગાળવામાં આવ્યો ને એ રસ્તે દીવામાં ઢાળવામાં આવ્યો.
સૌએ જોયું તો એમાંથી એક સુંદર નમણી ને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ. એટલે પછી ફરીથી એ બધું ભઠ્ઠીમાં નાખીને ઓગાળવામાં આવે છે, સિક્કો અંદર નાખવામાં આવે છે અને ફરી એ ડીબામાં ઢાળવામાં આવે છે. તો ભગવાન બુદ્ધની ખૂબ જ સુંદર મોટી અને નાજુક એવી ખૂબ જ સુંદર મૂર્તિ ભગવાન બુદ્ધની તૈયાર થાય છે. મૂર્તિનું સ્મિતભર્યું મુખ, એના કરુણભર્યા નયનો, એનો સ્નેહભાવથી ચમકતો ચહેરો જોઈને સૌએ આનંદ અને આશ્ચર્ય અનુભવ્યા. એટલે કે મૂર્તિ પરનું ભગવાન બુદ્ધનું સ્મિત એટલે કે તેમનું હસવું, તેમની આંખોમાં પ્રેમ ભાવ બધું જોઈને બધા આનંદમાં આવી જાય છે. નાનકડી તાઓના આનંદનો તો પાર ન હતો. એટલે કે તાઓ હતી એ ઘણી ખુશ થઈ ગઈ કે મારો સિક્કો ભગવાન બુદ્ધની મૂર્તિ માટે કામ આવ્યો. એટલે કે ભગવાનને કોઈ કિંમતી વસ્તુ ધરાવીએ તેના કરતાં જેની પાસે કંઈ નથી તે હૃદયપૂર્વક અને પ્રેમપૂર્વક આપણે આપીએ છીએ ભેટ, તે ભગવાનને વધારે પ્રિય હોય છે. પૈસાવાળા જે છે એ તો આપે જ છે, પણ એ નથી, તે પોતાના પર અને પોતાની શક્તિ પ્રમાણે જે હૃદયપૂર્વક અને પ્રેમભાવપૂર્વક જે આપે છે એ ભગવાનને વધારે ગમે છે. તે આપણને આ પૂરક વાચન મૂલ્યવાન ભેટમાં કહેવામાં આવ્યું છે. થેન્ક યુ.